મર્યાદાનું એક પ્રતીક છે. દરેક ઘરની અંદર સારો સેવાસ હોય, સારો મનમેર જો હોય ને તો ભક્તિ ફાલીને ફૂલી ફરે. અને તમે જુઓ તો કરણના ગુરુ હતા ને, પણ એની પાસેથી કરણે કપટ કરીને વિદ્યા લીધી ને, અને લીધી ને જ્યારે ગુરુને ખબર પડી કે કપટ કરીને વિદ્યા લીધી, તાર ગુરુએ કહ્યું અંત સમયે તને મારી વિદ્યા કોમમાં નહીં આવે. આ વિદ્યા એક એવી છે, આ ધન એક એવું છે, આ માલ મિલકત એક એવી છે, ચાહે ભૌતિક હોય કે ચાહે આધ્યાત્મિક હોય, એની અંદર મનમેરથી કામ લેવું પડશે. ઘણા ખરા ઘરોની અંદર અમારી કોરા એ બાજુ હતી. હા, ઘણા ખરા ઘરોની અંદર સસરાને એને છોકરાની વહુ એમ કે એના ઘરવાળા આવે એટલે તાર ડોહાન કહેજે હવારોનો કકરાટ મોડ્યો. બધે છે તારું મારા અમારા કોરા દસ છે. એટલે અમારું કોરા કે છે બાપુ જેવા સસરા એને બાપુ કઈ બોલાઈએ, ગુરો બેની તબ રડવો સોને. બાપુ જેવા સસરા એને બાપુ બોલાઈએ, ગુરો બેની તબ રડવો સોને. માતા જેવા સાસુ એમને માતા કઈ બોલાઈએ, ગુરો બેની તબ રડવો સોને. સાસરે જાય ને તારે રડતી રડે ને તારે એની સખીઓ બેનપણીઓ આજુબાજુનો એને બધા સમજાવે શું કરવા રડું છું. યાદ એટલું રાખજે બાપુ જેવા તને તારા પિયરમાં જેને તું બાપુ કહીને બોલાવું છું ને એ જ બાપુ તને તો મળવાના. પણ અહીં તો બન્યું એવું, હા, સસરા માટે બાપ તજ્યા, સાસુ માટે મા તજી, નણંદ માટે બેન તજી, દિયર માટે ભઈ તજ્યો. શું એવું તજ્યું તે તને ઘરવાળો મળ્યો? આ વિચારવા જેવું. બાપ તજ્યો, સસરા મળ્યા, મા તજી, સાસુ મળી, હા, બેન તજી, નણંદ મળી, દિયર ભઈ તજ્યો, દિયર મળ્યો. શું એવું તજ્યું છે તે? આ તો મફત મળ્યો હે ને એટલે કિંમત નહીં. નાના મફત મળ્યો છે એટલે નાના સાસરે ગયા પછી તેના ઘરના મા બાપ છે, આપણા મા બાપ છે. આવું સમજીને જે રે ને એના માટે એ એનું સ્વર્ગ છે, સ્વર્ગ. અરે નર્ક વાળા ઘરને પણ સ્વર્ગ બનાવે એ સતીનું કામ છે. નારી તું નારાયણી, નારી રતનની ખોણ, નારી થકી નર નીપજા ધ્રુવને પ્રહલાદ. આ દેશની અંદર એવા સારા સપૂત લોકોનું કામ છે. પણ એ સપૂત ક્યારે પાકે? સપૂત પકવવા માટે સારી કૂખ જોઈએ. રામચંદ્ર જેવા આજે જન્મ લેવા તૈયાર છે, પણ કૌશલ્યા જેવી જો માં મળી જાય. કોઈ માં એવું નથી ઈચ્છતી કે મારો છોકરો દારૂડિયો થાય. કોઈ માં એવું નથી ઈચ્છતી મારો છોકરો લુચ્ચો, લફંગો, ચોર, લૂંટારો, ડાકુ થાય.
કેમ દરેક માને સંતોએ કહ્યું છે જનની જણું તો ત્રણર જન્મ જે ભક્ત સુરવીર કાતો દાતાર નહીતર રહેજે વાંદળી મત ગુમાવીશ તારું નૂર એ જનેતા તારું નૂર ના ગુમાઈ દે સાલી મુવાલી પકવીન પકવજે તો એવા પકવજે તે ભક્ત હોય સુરવીર હોય કાતો દાતાર હોય ખરું કે નહીં આવા ભગતો જો ના પાક્યા હોત તો આજે આવું આગળ કોણ શોભાવ તમારા જેવા ભગતો પાક્યા આજે તમે જુઓ જેની ફરિયાની અંદર જેની રોનક લાવી લાવે કે ના દશા ને દિશા બે બદલી નાખે પણ બધાય જો નઠારા પાકે એટલે કહ્યું જનની જણું એ જનેતા જન્મ આપો પણ એન્યમ હારા પાકતા નથી સારા વ્યક્તિઓનો સંગ કરવો પડશે સંગનોય ફળ લાગે છે સંગનોય ફળ નજરનોય ફળ લાગે નોમ જોવો ને ફળ આવે નજરનોય ફળ આવે ઉમેડાનું ઝાડ એક એવું છે એના ઉપર કોદાર ફૂલ થતું નહીં અને થતું છે કોઈ જોયું નહીં પણ ફળ આવે તાર ફૂલ વગર ફળ ના આવે ફૂલ વગર પણ એ ઝાડ કયું જેને ઉમેડો કે આપા શું કહેતા ખબર નહીં એ જ કહેતા હોય એક ફળ એવું છે જેને ફૂલની જરૂર નથી હા આ એક ફળ એવું છે નજરથી આવે નજરથી એક ફળ એવું છે હોંભરવાથી આવે એવી રીતે આ ફળ આવે છે નજરનોય ફળ આવે છે એ આવે કે ના આવે તમારે મારે જે સંબંધ છે એ તો નાદ સંબંધ છે નાદ બુંદનો સંબંધ નથી અને આ બુંદના સંબંધના જે હોય ને તો હારા પરિણામ રાખ્યા જેવા નહીં હારા પરિણામ આયા દાયા નહીં તો ના આવે પણ નાદ સંબંધ વાળા તમારે મારે આ નાદ સંબંધ છે નાદ અને એટલા ફળ હારો આવ્યા છે આવે કે ના આવે સદગુરુ ને શિષ્ય ને વચ્ચે નાદ સંબંધ છે કયો સંબંધ છે બે પ્રકારની સૃષ્ટિ છે એક નાદ સૃષ્ટિ અને એક બુંદ સૃષ્ટિ એક બુંદથી ઉત્પન્ન થાય અને એક નાદથી ઉત્પન્ન થાય અને નાદ વાળા જ દેશમાં ડંકા વગાડે વગાડે ના વગાડે એટલે કાળો અતિ કુબડો ગરીબ ને ગમાર બેનો માટે પોતાનો પતિ કાળો હોય કુબડો હોય ગમે તેવો હોય ભલે ગરીબ હોય એના ઘરનો મરચુનો રોટલો એ પણ મોહન ઠાર બરોબર છે કાળો અતિ કુબડો ગરીબ ને વરી ગમાર એકય ગુણ હારા ના હોય છતાં બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો એમણે જે નક્કી કર્યો પાસ કર્યો એ ખરો બીજા રંગ રૂપાડા બહુ દેખાવા વાળા હારા હોય તો વડના ટેટા જેવા જોણવા વડના ટેટા ઉપરથી દેવરૂપ જેવા દેખાતા હોય પણ મય ફોડો તા નરી જીવાત હોય હોય કે ના હોય જય એ જી પ્રાણપતિની પ્રેમથી સદા કરવું એનું સત્કાર એ બોલાવે તો બોલવું વરી સામે દઈ બાર બેઠા બેઠા બૂમ પાડે કઈ ગઈ કરે તો સુહેલ્યા કરવું નહીં આ મારા વગર રહેતો નહીં મારા વગર મરી જવાનો આવું કેવું નહીં એક કદાચ બૂમ પાડે કઈ ગઈ તો લોબો હાથ કરીને કહેવાનું આઈજી કહેવાનું શું કહેવાનું હાથ ઊંચો કરીને કહેવાનું આઈજી એ આપણો જી છે
આપણો જીશે એવી જો ખબર ના પડતી હોય તો એમને પિયરમાં લઈને જાવ. પિયરમાં લઈને જશો એટલે ગામમાં કોક હોમો મળે ને તરત કે છે આવો મોનસંગજી એક ના કે ભાઈ મળે તોય મોનસંગજી ને પપ્પા મળે તોય મોનસંગજી ને બાપ મળે તોય મોનસંગજી ફરિયાનો કોઈ મળે તો પાછળ જી બટકાડે. અને બધાય આપણા પિયરમાં જી કહેતા હોય તો આપણે આપણા વારાને જી કહેવામ કઈ લંકા લૂંટાઈ જાય છે. એ બોલાવે તો બોલવું નવરી સામે દઈ જીકા. અરે બેની પ્રસન્ન વદને હસતા હસતા બેની પ્રસન્ન વદને મધુર વચન બોલવું. બેની પ્રસન્ન વદને મધુર વચન બોલવું. દાસ ગરીબ થશે તો ધન ધન તેનો અવતાર. દાસ ગરીબ થશે તો ધન ધન તેનો અવતાર. તો મહાગણનો સાચો એ શણગાર છે. દાસ ગરીબ થશે તો ધન ધન તેનો અવતાર. દાસ ગરીબ થશે તો ધન ધન તેનો અવતાર. તો મહાગણનો સાચો એ શણગાર છે. સાગર ઉમટ્યો રે રે અમર રતન તણા તો જા. પણ કરમ હિડ્યા માનવી. અરે રે એની શંખલે મુઠી ઉભરા. સજન સફરી હર રે મારું જોયા લખચાર. પણ જેના દર્શને બદલેણા ઠરે. હર રે એવા મારું ન પડી ગયા દુકાન. ધરાવીને ધાન નાની પજે અને કુડવીને માડું ન હોય. એ જેસલ જખરાની પજે જેની માં વાથલ પદમણી હોય. તનમત પાશી ના જોયું એ ભાગી જીવડે. તનમત પાશી ના જોયું
તપાસી ના જોયું એ ભાગી જીવડે તનમાં તપાસી ના જોયું તપાસી ના જોયું યો ભાગી જીવડે તનમાં તપાસી ના જોયું આખું જીવન વ્યર્થ ખોયું એ ભાગી જીવડે આખું જીવન વ્યર્થ ખોયું આખું જીવન વ્યર્થ ખોયું યો ભાગી જીવડે આખું જીવન વ્યર્થ ખોયું બેની સગારે સંબંધી સાથે મળીને ચાલવું આ એક પ્રકારનું જ્ઞાન છે અને આ સમજણ જો તેના દરેકના ઘરની પરિવારની અંદર દરેક વ્યક્તિની પાસે જો નહીં હોય ને તો આત્મરૂપી ધન ભેલાઈ જતો વાર લાગશે નહીં. મંદોદરીની પાસે અઢળક જ્ઞાન હતું, અઢળક સમજણ હતી, પણ એનો પતિ મંદોદરીની વાતને માન્યો નહીં, એની આ માથાકૂટ થઈ. વાત તો બેની થઈ. સીતાનું કહ્યું રામે માન્યું એટલે સીતાનું હરણ થયું. માન્યું તો ખરું. હા, મંદોદરીનું કહ્યું રાવણે ના માન્યું એટલે લંકા રાખોડી થઈ. ધ્યાન રાખજો, પાછો આપણો વારો આવશે. પણ માનવું કઈ જગ્યાએ માનવું? બેનું મતું સારું હતું એટલે અયોધ્યાની અંદર આયા, સારો વ્યવહાર થયો ને બધું હચવાયું, પણ પેણ જેની મતી બગડી હતી, જેની મતી બગડી હતી, અહીંયા આગળ એ કહ્યું કે તનમાં તપાસી ના ભાગી જીવડે તનમાં તપાસી ના જોયું આખું જીવન વ્યર્થ ખોયું. શું ખોયું? વ્યર્થ ખોયું આખું જીવન. તનમાં તારા પોતાની મય શું છે એ ના જોયું, આખું જીવન વ્યર્થ ખોયું. મારી તારી કર્યામ ખોઈ નાખ્યું, ગાવામ ખોઈ નાખ્યું, હભરવામ ખોઈ નાખ્યું, ખાધા પીધામ ખોઈ નાખ્યું, હરવા ફરવામ ખોઈ નાખ્યું. આ દેહ અંદર પ્રગટ દેવ છે એમાં તે ચિત્ત ના પરોયું. આ દેહ અંદર પ્રગટ દેવ છે એમાં તે ચિત્ત ના પરોયું. સાચી વસ્તુ છોડી દઈને, સાચી વસ્તુ છોડી દઈને મૂર્તિમાંથી કબરોયું ભાગી જીવ તનમાં તપાસી ના જોયું. તનમાં તપાસી ના જોયું ભાગી જીવડે તનમાં તપાસી ના જોયું. નકલ નાણ હંગરી રાખ્યું, અસલ હતું તે ખોયું. નકલ નાણું હંગરી રાખ્યું, અસલ હતું તે ખોયું.
તપાસી ના જોયું તનમાં તપાસી ના જોયું ભાગી જીવડે તનમાં તપાસી ના જોયું નકલ નાણું હંગરી રાશ્યું અસલ હતું તે ખોયું બીજાના નામના જાપતું જપતો પોતાનું નામ વગોયું હજારો નામ પરમાત્માના કહે છે એમાંય તમારું નામ આવે છે પણ એ નામ પડી મેલીને બીજાના નામનું સ્મરણ કરવાનું ચાલુ કર્યું એના નામના જાપ જપવાના ચાલુ કર્યા અને પોતાનું નામ જે હતું એ વગોયું વગોયું ના વગોયું ન્યા એને બાપુ સાહેબે કહ્યું એવું નામ જેણે જાણ્યું એ વેદ 4 ભણ્યો ખાલી નામ એકલું નહીં એનો ભેદ જેણે જાણ્યો એ ખરો તરત બન્યો નામનોય પણ ભેદ છે ખાલી નામ એકલું ઓળખવાથી કોમ પતી જતું નથી કલમમાં પણ કલમ લાગે છે લાગે કે ના લાગે હા દાળ ભાત ને લાડુ બનાયા હોય ને 2 લાડવા વધારે ખાવા હોય તો દારૂનો હબડકો મારવો પડે જો 1 લાડવો વધારે ના ખવાય તો મને કહેજો વિઠ્ઠલ મહારાજ ખવાય કે ના ખવાય હા ફેર પડી જાય શું સમજો આખું જીવન વ્યર્થ ખોયું આ જીવન વ્યર્થ ના જાય એટલે સંતોએ આપણને જગાડી જગાડીને કહ્યું તારા તનમાં તપાસ બીજે ના તપાસ તારી મહી તપાસ મહી કોણ છે મહી કોણ છે આપણા ઘરમાં જે છે ને એ બધા દેવી દેવતાઓ છે હા જેઠ હોય જેઠાણી હોય દિયર હોય સસરા હોય સાસુ હોય આ બધા દેવતાઓ છે પણ આપણે એને નહીં માનતા પેલા મંદિરમાં બેઠા છે એને માન્ય ભગવાન પણ અહીં આવ્યા છે કે નહીં અહીં પાછા 2 ભાઈ હોય કાકા હોય બાપા હોય આ બધા આપણા વાળા જ છે હવે દાઢા આવે છે પાછા કાગવાસ કરવાના ઘણા ખરાના હગા ઘરા ઉપર નાખશે કાગવાજ કરી હવે એ કાગડા આવે ને કાગડા ખાય તારે એમના ડોહાન પહોંચે આ એવું છે અહીં કાગડાની આઠું આપણે ખાઈએ હા મારા બેટા જુઓ તો ખરા અમને કોકે કેવું કલ્યાણી છે જો તમારે તમારા વારાને ખવડાવવું હોય તો તમારા ઘરમાં જે ઉંમર લાયક હોય મોટા માણસો હોય હા બધા કુટુંબવાળા ભેગા થઈને ખાવ તો પેલાને પહોંચી જાય આપણા વારો ખાય ને આપણા વારાને પહોંચાડે કાગડા ખાય ને આપણા વારાને પહોંચે આવે હરાદો પાછો ધોન રાખજો એમ ખરું કે નહીં અરે બરા અહીંયા મને મેર ના હોય સંતોન બોલાવો એમને જમાડો તો પેલા પૂર્વજોને પહોંચે અને ચિયા પૂર્વજોને પહોંચાડવાનું છે હે પણ કાગડો ખાય ને પાછું તો પહોંચે વિઠ્ઠલ મહારાજ ચમનું હશે હારું આ ચો પુલી ચો પટો ચો મારી દેવી ભગભગ પાણી કાઢે લોકોએ કહ્યું ને આપણે મોની લીધું મારું હારું ત્યારે એ 15 દાડા તમારે તે કાગવાસ
કાગવાસ કરણ કાગડા આવે એ કાગવાસ અમથા નહીં કરતા, કાગડો આપણા કુટુંબ વાળો છે મને લાગે નહીં. એવું કશું મોન્યા વગર સંતો આવા ભેગા મળી અને કરશો ને તો તમે જેને પોકાડવું છે ને એને પોકી જાય એવું છે. અને કયા પૂર્વજો એ તો આવા સંતોની પાસે જઈએ ત્યાં ખબર પડે કયા પૂર્વજો એ. હા, એવા એની પહેચાન કરાવે. પણ ન પાણી દેખી સ્નાન તું કરતો ઉપરથી શરીર ધોયું, પાણી દેખી સ્નાન તું કરતો ઉપરથી શરીર ધોયું. ઉપરથી તું શુદ્ધ દેખાતો, પરથી તું શુદ્ધ દેખાતો, અંદરનો મહેલ ના ધોયો ભાગી જીવ તનમત પા